નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો આજનો સવાલ. રાજ્યમાં ચોમાસું ક્યારે બેસશે એને લઈને સૌની આતુરતાનો અંત હવે નજીક આવી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ કે 8 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે એન્ટ્રી કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ચોમાસું જે 4 જૂને ભારતના કેરળ રાજ્યમાં બેઠું હતું, ધીરે ધીરે ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો અત્યારે 16 રાજ્યોમાં, દેશના 16 રાજ્યોમાં ચોમાસું વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. દક્ષિણ ભારતની વાત કરીએ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. મુંબઈમાં આગામી 24 કલાકમાં કે 12 કલાકમાં ચોમાસું મુંબઈમાં પણ પહોંચે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. મુંબઈથી 7 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. એટલે કે આગામી 7 દિવસ 8 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસે તેવી હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગનું માનીએ તો 13 જૂનથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આજે 10 તારીખ થઈ છે. ધીરે ધીરે વરસાદ શરૂ થાય, 7 દિવસ બાદ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આજની વાત કરીએ તો ગત મોડી રાત્રે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વલસાડમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ગત મોડી સાંજે પડ્યો હતો. સુરતમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે. આગામી 5 દિવસ હવામાન મોટાભાગે ગુજરાત રાજ્યમાં સૂકું રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે જ્યાં વરસાદ સારો પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેવો રહેશે વરસાદ, કયા જિલ્લામાં વરસાદ રહેશે, આજે આપણે વિગતવાર સમજીશું. હવામાન વિભાગે આગામી 42 કલાક માટે, આગામી 48 કલાક માટે રાજ્યમાં, એટલે ખાસ કરીને અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સૂકું વાતાવરણ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ની અસર દેખાશે, પ્રી મોન્સૂન વરસાદ દેખાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ સૂકા રહેશે. ખાસ કરીને અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહે, ભારે બફારો જોવા મળે તેવી પણ હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે. ગત 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો વલસાડ અને સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આઇસોલેટેડ વરસાદ હતો, એટલે કે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારે વલસાડના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. આપણે હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાકમાં રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને ચોમાસાની આતુરતાની જે રાહ જોઈ રહ્યા છે એના જે પહેલાનો જે બફારો હોય છે એ બફારો જોવા મળશે. આગામી 48 કલાક ધીરે ધીરે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. 10, 11 અને 12 જૂન, 13 જૂન, 14 જૂન આ 5 દિવસની આજે આપણે વાત કરવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 7 દિવસમાં ચોમાસું પ્રવેશી ચૂકશે. સુરતમાં આવશે, એટલે કે આજે 9 તારીખ થઈ છે, 15, 16 તારીખ, 17 તારીખ સુધીમાં રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસે તેવી સંપૂર્ણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની સારી એવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે શું કહ્યું એ આપણે અંતમાં, આ વિડીયોના અંતમાં આપણે એમની બાઇટ સાથે સાંભળીશું. અંબાલાલ પટેલનું માનીએ તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આગામી 1 સપ્તાહમાં દેખાવા મળી શકે છે. ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથેની વરસાદની હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરી છે. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે રાજ્યના અમુક જિલ્લાઓમાં પવન ફૂંકાય તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડે. મહત્વના સમાચાર, અંબાલાલ પટેલની પ્રતિક્રિયા. રાજ્યમાં કરા સાથે વરસાદ પડે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 12 થી 15 જૂન વચ્ચે ખાસ લોકોને સાવચેત રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. એટલે કે આજે 10 તારીખ થઈ છે. આગામી 48 કલાક બાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કરા સાથે, ભારે પવન સાથે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સાથે વરસાદ પડે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તમને જણાવી દઈએ, ડાંગ, નવસારી અને આહવામાં ભારેથી અતિ ભારે વરસાદ કરા સાથે પડે તેવું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. અને ત્યારબાદ 23 જૂનથી, એટલે કે આગામી 10-12 દિવસ બાદ 23 થી 28 જૂન દરમિયાન રાજ્યમાં, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. સમગ્ર ગુજરાતને 23-24 જૂન સુધી કવર કરી શકે ચોમાસું તેવી શક્યતાઓ છે. જૂનના અંત સાથે, જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં પૂર આવે તેવો વરસાદ ગુજરાતમાં પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસની વરસાદની આગાહી જે છે રાજ્યમાં એ નકશાવાઇઝ બતાવી છે. પણ અંબાલાલ પટેલનું માનીએ તો ચોમાસું 22 તારીખ બાદ, એટલે કે 22 જૂન બાદ અતિ ભારે વરસાદ રાજ્યમાં પડી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે. નવસારી, વલસાડ, ડાંગ, સુરત આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે, કરા સાથે વરસાદ પડે, ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જ્યારે જૂન મહિનાના અંતમાં, એટલે કે 27, 28, 29 તારીખ અને જુલાઈની શરૂઆતમાં અંબાલાલ પટેલનું માનીએ તો આ 7-8 દિવસમાં પૂર આવે તો ભરપૂર વરસાદ ગુજરાતમાં પડશે. હવામાન વિભાગે શું આગાહી કરી છે આજથી, આજે 10 તારીખથી 15 તારીખ સુધી આપણે નકશા પર સમજીશું કેવો વરસાદ પડશે. આપ જોઈ શકો છો, આ 10 તારીખનો નકશો છે હવામાન વિભાગે જે વ્યક્ત કર્યો છે. આજે 10 તારીખ, આજે જે વરસાદની આગાહી છે પ્રમાણે આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં ક્યાંય વરસાદની આગાહી નથી, પરંતુ પ્રી મોન્સૂન વરસાદના પહેલાના જે 7 દિવસ બાકી છે, હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે આપ જોઈ શકો છો, નવસારી, વલસાડ,
તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી આ 5 જગ્યાએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આઇસોલેટેડ વરસાદ છે, છૂટો છવાયો પડી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સાથે વરસાદ પડશે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 7-8 દિવસ બાદ રાજ્યમાં ચોમાસું બેસી જશે. આજે 7 તારીખે મુંબઈ આજે પહોંચવાની સંપૂર્ણ શક્યતાઓ છે. મુંબઈમાં ચોમાસું પહોંચશે, ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને આગામી 7-8 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું પ્રવેશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આવતીકાલની વાત કરીએ 11 તારીખ 11 જૂનનો આ નકશો આપ જોઈ શકો છો. આઇસોલેટેડ વરસાદ સેમ, ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની આગાહી નથી. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કોઈ જિલ્લાઓમાં વરસાદની આગાહી આવતીકાલે પણ નથી વ્યક્ત કરવામાં આવી. જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અહીંયા પણ આઇસોલેટેડ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બાકી કોઈ જિલ્લામાં અત્યારે ગરમીનો પારો સૂકો રહેશે. ગરમીનું વાતાવરણ 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ભારે પવન ફૂંકાઈ શકે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. પણ વરસાદની શક્યતા ગુજરાતના કોઈ જિલ્લાઓમાં ખાસ કરીને જોવા નથી મળી રહી, માત્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં. તમને એ પણ જણાવી દઈએ કે પ્રી મોન્સૂન વરસાદના ભાગરૂપે બફારો વધારે જોવા મળશે. ગરમીથી લોકો અસહ્ય ત્રાહિમામ પોકારશે. પણ ધીરે ધીરે આ ગરમી ઓછી થશે, વરસાદ પડશે, જેના કારણે આપણને ગરમીમાંથી રાહત મળી શકે છે આગામી 5-7 દિવસમાં. આપણે 10 તારીખનો નકશો જોયો, 11 તારીખનો નકશો જોયો. હવે આપણે 12 તારીખના નકશાની વાત કરીએ. 12 તારીખે પણ સેમ વસ્તુ છે. સમગ્ર ગુજરાત કોરું રહેશે, સૂકું વાતાવરણ રહેશે. ગરમીનો પારો બફારો જોવા મળશે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં નવસારી, વલસાડ, ડાંગ અને તાપી, દમણ અને દાદરાનગર હવેલી 12 તારીખ એટલે આગામી 72 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંપૂર્ણ શક્યતાઓ છે. ગુજરાતને છોડીને આઇસોલેટેડ વરસાદ પડશે, છૂટો છવાયો વરસાદ પડશે. વીજળીના કડાકા પણ જોવા મળશે. આપ જોઈ શકો છો વીજળીના કડાકાના જે સિમ્બોલ છે, વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસશે. 12 તારીખ પછી ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગરૂપે ચોમાસાની શરૂઆતનો તબક્કો શરૂ થશે. 13 તારીખથી રાજ્યમાં સારા એવા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. આપ જોઈ શકો છો આ 13 તારીખનો નકશો છે. મધ્ય ગુજરાતના થોડા જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 13 તારીખનું વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. 13 તારીખથી આગામી 16-17 તારીખે ગુજરાતમાં ચોમાસાની વિવિધ રીતે શરૂઆત થઈ શકે છે. આ 13 તારીખનો નકશો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ આપ જોઈ શકો છો. મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે. વડોદરા અને ભરૂચમાં પણ આઇસોલેટેડ વરસાદ જોવા મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર અહીંયા પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે. દીવમાં પણ સારો એવો વરસાદ 13 તારીખે જોવા મળી શકે, 13 જૂનના રોજ જોવા મળી શકે છે. આઇસોલેટેડ વરસાદ જોવા મળશે, છૂટો છવાયો વરસાદ મળશે. બાકી સમગ્ર ગુજરાતમાં ડ્રાય વાતાવરણ રહેશે. ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીની આસપાસ રહે, બફારો દેખાય એવો શક્યતાઓ સંપૂર્ણ વ્યક્ત કરવામાં આવી છે. 70 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 13 તારીખની ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે પ્રમાણે આપણે 10 તારીખનો નકશો જોયો, 11 તારીખનો નકશો જોયો, 12 ને 13નો જોયો. હવે આપણે ધીરે ધીરે આગળ નીકળીએ. 14 તારીખના નકશાની વાત કરીએ. 14 તારીખે રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે? મહત્વના જિલ્લાઓ જે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં સારો વરસાદ 14 તારીખે પડી શકે છે. આઇસોલેટેડ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આપણે જિલ્લા વાઇઝ જોઈ લઈએ તો મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા આ તમામ જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ 14 તારીખથી શરૂ થઈ જશે. ધીરે ધીરે ચોમાસું આગળ વધશે. 17, 18, 19 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુની વાત કરીએ આપણે તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દીવ, દાદરાનગર હવેલી, દમણ આ તમામ જગ્યાઓમાં વરસાદની આગાહી છે. ભરૂચ અને નર્મદામાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. આ 14 તારીખનો નકશો છે. દર્શક મિત્રો આપ સમજી શકો છો 14 તારીખમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના થોડા જિલ્લાઓ, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર આ 4 જગ્યાઓ સારો વરસાદ પડી શકે છે. આ 14 તારીખનો હવામાન વિભાગનું માનીએ તો ચોમાસું આજે 10 તારીખ થઈ છે. આગામી 7-8 દિવસ બાદ ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે. આ ચોમાસાના ભાગરૂપેનો વરસાદ છે. આ 14 તારીખના નકશામાં જોયું પ્રમાણે બાકીના જે જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ જોવી પડશે. આગામી 7-8 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 22-23 તારીખ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે પણ એવી આગાહી કરી છે. હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કે 22-23 જૂન બાદ સારો વરસાદ ગુજરાતભરમાં જોવા મળી શકે છે. હાલ 14 તારીખ એટલે કે આગામી 4 દિવસ બાદની વાત કરીએ તો 4 દિવસમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે જ્યાં સારો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે
અંતિમ તારીખ 15 તારીખ સુધીની આપણે વાત કરવી છે. આપણે 10 તારીખથી શરૂઆત કરીએ. 15 તારીખનો નકશો આપ જોઈ રહ્યા છો. 15 તારીખમાં પણ સેમ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે જ્યાં આઇસોલેટેડ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત આ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓમાં વરસાદ 15 તારીખે પડશે. સારો એવો વરસાદ પડશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદામાં પણ સારો એવો વરસાદ પડી શકે છે 15 તારીખે. 15 તારીખે અન્ય જિલ્લાના સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં સારો એવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 20 તારીખ બાદ એટલે 19-20 તારીખ બાદ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે. 10-12 દિવસ હજી આપણે રાહ જોવી પડશે વરસાદને લઈને. બાકી ગુજરાતના તમામ જિલ્લાઓ ડ્રાય આપ જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે. ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરવી છે તો અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળવાના હાલ કોઈ આગામી 7 દિવસ સુધી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. અત્યારે આજનું ગણીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન જઈ શકે છે. ભારે અસહ્ય બફારો જોવા મળી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહીની આપણે અગાઉ પણ વાતચીત કરીએ પ્રમાણે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 72 કલાક બાદ રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે, જેની અંદર 60-70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. ખાસ કરીને આહવા, ડાંગ અને નવસારી આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ડાંગ અને નવસારી વાળો જે આહવા વાળો આ જે પટ્ટો છે અહીંયા આગામી 72 કલાક બાદ સારો એવો વરસાદ પડી શકે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. કરા સાથે વરસાદ પડે તેવી પણ સંપૂર્ણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો આગામી 7 દિવસ બાદ આ ગુજરાતનો નકશો છે. આગામી 7 દિવસ એટલે કે આજે 10 તારીખ થઈ છે, 15 તારીખ એટલે કે 5-6 દિવસ બાદ આ રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો પ્રમાણે આગામી 3 દિવસ એટલે કે 13 જૂન સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ સંપૂર્ણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમયગાળામાં દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાત, આ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, કચ્છ છે અને મધ્ય ગુજરાત ત્યાં સંપૂર્ણપણે વાતાવરણ કોરું જોવા મળી શકે છે, જેના કારણે હજુ ગુજરાતવાસીઓને વરસાદમાં થોડી રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. 13 જૂનથી આપણે શરૂઆત કરી, 10 જૂનથી શરૂઆત કરી, આ 15 જૂનનો નકશો છે પ્રમાણે 13 જૂનની વાત કરી લઈએ તો 13 જૂનના રોજ વરસાદનો વ્યાપ વધશે. ધીરે ધીરે વરસાદ ચોમાસું આગળ વધશે. મુંબઈમાં ચોમાસું આજે પહોંચી શકે છે. વરસાદ જેમ આગળ વધશે તેમ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ આ સાથે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે કે ચોમાસું હવે દ્વારે આવીને ઊભું છે. ગુજરાતીઓને ગરમીથી રાહત મળવાની સંપૂર્ણ શક્યતાઓ છે. અત્યારે જે અસહ્ય બફારો પડી રહ્યો છે તે આગામી 5-7 દિવસ બાદ ગુજરાતીઓને આ ગરમીથી રાહત મળી શકે છે. અંબાલાલ પટેલે જે આગાહી કરી છે, શું અંબાલાલ પટેલે કહ્યું છે આપણે વિગતવાર સાંભળીએ. આગામી દિવસોમાં શક્ય પવનના તોફાનો અને લગભગ કરા પડવાની શક્યતા ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 11-12માં આવવાની શક્યતા રહેશે, જેની અસર છેક ઉત્તર ભારતના ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો શક્ય પવન તોફાન સાથે કરા પડવાની શક્યતા રહેશે. લગભગ 60 કે 70 કિલોમીટરના ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ તેની અસર ધીરે ધીરે ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે. લગભગ તારીખ અત્યારે હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે 9, 10 ને 11 ને 12 તારીખ સુધીમાં, અને ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં થી ચોમાસું લગભગ 11-12 જૂન સુધીમાં મુંબઈ આવી શકે, પરંતુ ચોમાસાની ગતિ ધીમી છે. ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહે, પણ વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ ઓછો છે અને તારીખ 16 સુધીમાં વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 18 બાદ હવામાનમાં એક પલટો આવશે અને 18થી 20માં વરસાદ થવાની શક્યતા રહેશે. આદ્રામાં 22 જૂનથી વરસાદ થવાની શક્યતા રહેશે અને 22 જૂનથી 25 જૂનમાં લગભગ દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલાક ઉત્તર ભારતના ભાગોમાં પણ બંગાળ ઉપસાગરની શાખાના કારણે અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહે. મધ્યપ્રદેશના ભાગોમાં હમણાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે ધીરે ધીરે વરસાદનું વહન આવી રહ્યું છે. તારીખ 23 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તો તારીખ 23 જૂનથી સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 23 જૂનથી 28 જૂન વચ્ચે વરસાદ પડશે, પરંતુ ત્યાર પછી 29 જૂનથી
જુલાઈના પ્રથમ સપ્તાહ 7મી જુલાઈ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદ લગભગ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના ભાગોમાં સારો થવાની શક્યતા રહેશે. એટલે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના ઘણા ખરા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ 25 જૂન સુધીમાં ભારે અને 29 જૂન બાદ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જૂનના અંત સુધીમાં તો ચોમાસું રાજ્યના ઘણા ભાગોમાં આવરી લેવાની શક્યતા રહે છે. અલબત્ત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેવાની શક્યતા રહે છે. આવા વલસાડના ભાગમાં ભારે વરસાદ થશે અને લગભગ નવસારીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે ચોમાસાની રીમઝીમ ભારે પવનની ગતિ સાથે આવી રહી છે. હમણાં ભારે પવનની ગતિના કારણે વીજળીના થાંભલાઓ પડી જવાની શક્યતા છે, કેટલાક ઝાડો પણ વળી જવાની શક્યતા છે. એટલે જનધને આ વખતે વાયુના તોફાનો, ધૂળની ડમરીઓ સાથે લગભગ હમણાં 12મી જૂનથી 15મી જૂન વચ્ચે કાળજી રાખવી સારી રહેશે. જી.